હેલો મિત્રો, શેરબજારની વાતોમાં ગઈકાલે એફઆઈસી જોરદાર વેચાણ કર્યું। 4 સાલમાં વધારેમાં વધારે વેચાણ કર્યું એફઆઈસીએ કેશમાં 15,243 કરોડની વેચવાલી કરી અને આપણા ઘરેલું ફંડોએ 12,914 કરોડની ખરીદારી કરી। એફઆઈસી ફ્યુચરમાં 10,734 કરોડ અને ઓપ્શનમાં 6,537 કરોડની વેચવાલી કરી। 4 વર્ષમાં વધારેમાં વધારે વેચવાલી એફઆઈસીએ કેશમાં, ફ્યુચર અને ઓપ્શનમાં થઈને 32,400 કરોડથી વધારે વેચવાલી કરી। બજારમાં ઘટાડાનું કારણ મેઇન ક્રૂડ ઓઇલમાં $75થી ઉપર જે બજાર ચાલી રહ્યું છે એ મેઇન કારણ છે। ઇઝરાયલ અને ઈરાકનું વોર કેટલું વધી શકે છે એના ઉપર ખાસ નજર બજારની રહેશે। અમેરિકાના બજારોમાં પણ કાલે જોરદાર ઘટાડો આવેલો છે અને બજારમાં નાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં જોરદાર ઘટાડો થયો છે। તમારા પોર્ટફોલિયોમાં અને મારા પોર્ટફોલિયોમાં પણ ઘટાડો થયો છે, પરંતુ મિત્રો આ બધું થોડા સમયમાં સમી જશે અને આવી ઘણી વખત ઘટાડા થયા છે। મિડ કેપ, નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ દરેકમાં ઘટાડો છે અને અમેરિકા બજારમાં પણ કાલે ડોન અને જાઉન જોન્સ બે ખૂબ ઘટ્યા છે। હવે જે સ્ટોકોમાં એક તરફી સતત તેજી થતી હતી તેવા સ્ટોકો ઉપરથી ખૂબ ઘટ્યા છે અને જે સ્ટોકો ધીમે ચાલતા હતા એમાં ઘટાડો ઓછો છે। અને બીએસસી ઉપર 14 નવેમ્બરથી વીકલી કોન્ટ્રાક્ટર બંધ થવાનું છે અને સેન્સેક્સ ઉપર 18 નવેમ્બરથી વીકલી કોન્ટ્રાક્ટર બંધ થવાનું છે। ઓણે પર બજાર ઉપર ખૂબ મોટી અસર કરી છે। બરોડા બીઓબીમાં ડિપોઝિટ ગ્લોબલ 9%માં વધારો થયો છે। આ શેર ઉપર પણ નજર રાખી શકો છો। અને આજે ડિફ્યુઝન એન્જિનિયરિંગનું લિસ્ટિંગ 168 પ્રાઇસ બ્રેન્ડના ભાવથી થવાનું છે અને જેને લાગ્યું હોય એ પણ એમાં નજર રાખી શકો છો। અને ડીમાર્ટના આયમાં 14%ના ગ્રોથમાં વધારો થયો છે। મિત્રો, આ બધા આજની બજારના સમાચાર છે। હવે બજારમાં આ પોઝિશનમાં શું કરવાનું? એક ન્યૂઝ પણ સુઝલોન એનર્જી વિશે પણ એક ન્યૂઝ છે। બીએસસી અને એનએસસી બેએ સુઝલોન એનર્જીની નોટિસ આપી છે અને કોઈક માહિતી છુપાવવાની એમાં વાત થયેલી છે અને કાલે સુઝલોનમાં 5%નો વધારેમાં વધારે ઘટાડો હતો। બજાર 2% આસપાસ ઘટતું હતું અને સુઝલોન 5% ઘટતું હતું। સુઝલોનમાં હજી પણ ઘટાડો આવે એવું બજારના વર્તુળોનું માનવાનું છે। હવે એ નોટિસમાં શું છે એ આપણે આ બપોર પછીના વિડીયોમાં સ્પષ્ટતા જોઈને કરીશું। તમે સુઝલોન પણ નજર રાખી શકો છો। મિત્રો, જેને લાંબા ગાળાનું વિઝન ન હોય એવા લોકો સુઝલોનમાં પણ એમને અનુકૂળ આવે એ પ્રમાણે પોઝિશન લઈ શકે। બીજી વાત છે પીયુસી શેરોમાં જે સરકારી શેરો નીચેથી 100 મહિના પહેલાંથી ખૂબ વધ્યા હતા અને છેલ્લા 2 મહિનાથી ઘટાડો છે, એમાં પણ ઘટાડો છે। અને બજાર સુધરતાની સાથે પીયુસી શેરો પણ જે શેરો ઝડપથી ઘટ્યા છે એ શેરો ઝડપથી વધવાના છે। હવે આજે બજારમાં 35 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી ઘટાડો દર્શાવી રહી છે। ઘટાડો વધે છે કે બજાર ખુલતાની સાથે ઘટાડો ઓછો થાય છે એ હવે બજાર ખુલે એના પછી ટોટલ ખબર પડે। અને ખાસ તો મિત્રો ઘણા કારણો છે। એ કારણોમાં આપણે કાલે સોદના વિડીયોમાં તમામ ચર્ચા કરી। સેબીની જે કડક નિયમો છે એનું કારણ છે, ઇઝરાયલ અને ઈરાકના યુદ્ધનું કારણ છે અને ખાસ આ બધા કારણોને કારણે બજારમાં વેચવાલી એફઆઈસીની વધી રહી છે અને ઘણા માણસોનું એવું માનવું છે, તજજ્ઞોનું બજારના, કે આપણા બજાર કરતાં વેલ્યુએશનમાં ચીનનું બજાર સસ્તું છે અને ચીને કેટલાક નિયમો અને કેટલીક સારી વાતો એના બજારને
નીચેથી ઉપર લાવવા માટેની જે કોશિશ કરી છે એ એફઆઈસીને રોકાણ ચીનમાં આપણાથી વધારે જાય એવી દહેશત બજારના લોકો દર્શાવી રહ્યા છે. તો પછી બજાર જે ખૂબ ઘટ્યું છે વધ્યું છે એનાથી બજાર થોડુંક કરેક્શનમાં આવી શકે, 25,000 આસપાસ આવી શકે એવી ઘણા લોકોની એવી માનતા રહેલી છે બજારમાં. થેન્ક યુ, આભાર. તો આપણે આવા ઘટાડાવાળા બજારમાં નાના રોકાણકારોને હવે શું કરવું? મિત્રો, નાના રોકાણકારોને એક જ કરવાનું છે કે આપણે આ બજારથી શાંતિથી બેસવાનું છે, બજાર જોવાનું છે. અને કોઈ પણ સ્ટોકમાં તમને પ્રોફિટ મળતું હોય અને તમને ઈચ્છા થાય કે આપણે પ્રોફિટ બુક કરવું છે તો તમે પ્રોફિટ બુક કરી શકો છો. નુકસાનીવાળો સ્ટોક હોય એને આપણે સંસેડવાનો નથી, એને પોર્ટફોલિયોમાં પડ્યો રહેવા દેવાનો છે મિત્રો. અને બજાર એક દિવસ ઘટે, 2 દિવસ ઘટે, 3 દિવસ ઘટે, બજાર નીચેથી એકદમ રિકવર થવાની બજાર કોશિશ કરવાનું છે. તો મિત્રો, નાના રોકાણકારોને એકદમ શાંતિ રાખવાની છે. મોટી વાત એ છે કે ધીરજ રાખવાની છે. તમે ધીરજ રાખશો તો તમારા માટે એક દિવસ સારો પણ આવી જશે. કોઈ ચિંતા કરવાની. આવી તો હજારો વખત બજાર કરેક્શનમાં આવે છે. પરંતુ આજે નવા રોકાણકારો છે જેને 1 વર્ષ થયું છે રોકાણમાં, જેને પહેલી વખત આટલી એફઆઈસીની વેચવાલી જોઈ છે, એવા લોકો માટે એક આંચકો છે. બાકી અમારા માટે જે જૂના રોકાણકારો છે, જેને 10 વર્ષ પહેલાંથી રોકાણ છે, એવા લોકો બજારનો ખ્યાલ છે કે બજારમાં વારંવાર આવા ઘટાડા આવતા હોય છે, બજારમાં વારંવાર આવા વધારા આવતા હોય છે. ઓલ ઓવર બજારની દિશા ઉપર તરફ હોય છે. આ બધું સમજીને ચાલવું પડે તો જ બજારમાં તમે ટકી શકો. બજારમાં જેના પાસે ધીરજ ના હોય તે બજારમાં ટકી શકતા નથી. ધીરજ એ મોટી વસ્તુ છે. તમારા પોર્ટફોલિયો કે ભાગી જવાનો નથી, તમારે શાંતિથી બેસી રહેવાનું છે. તમારી કંપની સારી છે તો તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કંપનીમાં તે તમે રોકાણ કર્યું છે એ કંપનીનો ગ્રોથ સારો છે, કંપનીનો સેક્ટર સારું છે, કંપનીનો બિઝનેસ સારો છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો શેર આજ નહીં તો કાલે 100% વધવાનો છે. મિત્રો, આથી બજારની વાત. થેન્ક યુ, આભાર. કે કોઈ પણ કંપની ગમે ભાવે ચાલતી હોય પણ વેલ્યુએશનના હિસાબે સસ્તી છે કે મોંઘી છે એ જોયું. 5 રૂપિયે ચાલતી કંપની સસ્તી નથી અને 5,000 રૂપિયે ચાલતી કંપની ઘણી વખત સસ્તી હોય. એ એના વેલ્યુએશન ઉપર આધાર રાખે. ધારો કે EPS, 1 શેર દીઠ કમાણી, એક કમાણીથી કેટલા ઘણો શેર ઉપર ચાલે છે એટલે કંપનીનો PE. સારી કંપનીની એસેટ એટલે બુક વેલ્યુ. આ બધા વેલ્યુએશન છે. આ ઇન્ડિકેટર તમે સમજી શકશો તો તમે એનું વેલ્યુએશન કાઢી શકશો. કંપની પર એક કેશ ફ્લો, રિઝર્વ, આ બધું તમારે સમજવું પડશે તો જ તમે સસ્તો શેર